ઠાસા ગામે ધોળા દિવસે બે મકાનમાંથી ₹1.29 લાખના માલમત્તાની તસ્કરી કરાઈ છે। બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરીને તસ્કરો ફરાર થયા। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધાર તાલુકાના ઠાસા ગામના વતની અને હાલ સુરતના પૂર્ણા ગામ કારગિલ ચોકમાં રહેતા વિપુલભાઈ બાલુભાઈ ગજેરાએ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા બ્રિજેશભાઈ ગજેરાના ગઈકાલે લગ્ન હોય તેથી તેઓ પરિવાર સાથે વતન આવ્યા હતા અને ત્યાંથી ભત્રીજાની જાનમાં સહપરિવાર લીલિયા તાલુકાના કણકોટ ગામે જાનમાં ગયા હતા। તે વેળાએ ગઈકાલે અજાણ્યા શખ્સોએ તેઓના બંધ મકાનના તાળા નકુચા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટના લોક તોડી તેમાં રાખેલા રોકડ ₹50,000 તેમજ અન્ય અલગ અલગ જગ્યાએ મૂકેલા ₹58,000ની મળીને કુલ 1.8 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સોએ ચોરી કરીને પલાયન થયા હતા। જ્યારે તેઓની સાથે જાનમાં આવેલા બાપુજીના દીકરા ભાવેશભાઈ બાબુભાઈ ગજેરાના બંધ મકાનમાં તાળા તોડી થેલામાં મૂકેલા સોનાની 2 વીંટી ચાંદીના 2 બ્રેસલેટ મળી કુલ 21,200ના દાગીના મળી કુલ ₹1,29,200ના માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। ઉક્ત બનાવની જાણ થતાં ગારિયાધાર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો। જ્યારે ફરિયાદ અનુસંધાને અજાણ્યા શખ્સો સામે IPC 454, 380, 114 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।